અમદાવાદના નાના ચિલોડા નજીક આવેલી એક હોટલમાં હાસ્ય કલાકાર હકાબા ગઢવી અને દેવ પગલીની જાગૃતતા અને હિંમતના કારણે ચોરીની ઘટના અટકી. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદના નાના ચિલોડા નજીક આવેલી એક હોટલમાં હાસ્ય કલાકાર હકાબા ગઢવી અને દેવ પગલીની જાગૃતતા અને હિંમતના કારણે ચોરીની ઘટના અટકી ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલી હોટલ લેન્ડમાર્કમાં હાસ્ય કલાકાર હકાબા ગઢવી અને દેવ પગલી રાત્રિના સમયે રોકાયા હતા. ત્યારે રાત્રિના અરસામાં બે તસ્કરો ચોરી કરવાના ઈરાદે હોટલમાં ઘૂસ્યા હતા અને ભગવાનની મૂર્તિ ઉઠાવીને જઈ રહ્યા હતા. ત્યારે હકાબા ગઢવીને કંઈક અજુગતું થતું હોવાની જાણ થતાં તે પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા હતા. ત્યારે હકાબાને જોઈને ચોર ભગવાનની મૂર્તિ ફેંકી ભાગી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રિના 3:30 વાગ્યાની આસપાસ આ તસ્કરો હોટલમાં પ્રવેશ્યા હતા અને હોટલના મંદિરમાંથી પંચધાતુની મૂર્તિ ઉઠાવીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે સમયે જ હકાબા ગઢવી રૂમમાંથી બહાર આવતા તસ્કરો મૂર્તિ ફેંકીને ભાગી છૂટ્યા હતા. જોકે હોટલના સ્ટાફે ચોરોનો પીછો કર્યો હતો, પરંતુ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે બાદ હકાબાઈએ ભગવાનની મૂર્તિ મંદિરમાં પ્રસ્થાપિત કરી હતી. આ સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. જય હિન્દ, જય ભારત.